વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં ચતુષ્કોણના પ્રકાર વિશે શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચતુષ્કોણના પ્રકારમાં પહેલો પ્રકાર સમલંબ ચતુષ્કોણ। તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો એવો ચતુષ્કોણ કે જેની ચાર બાજુઓમાંથી પરસ્પર સામસામેની એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય। એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે અહીંયા જે ચતુષ્કોણ આપેલો છે એમાં સામસામેની એક જોડ સમાંતર છે અને બાકીની જે જોડ છે એ સમાંતર નથી, માટે આને સમલંબ ચતુષ્કોણ કહેવાય। અહીં પણ આપણે જોઈશું તો અહીંયા જે ચતુષ્કોણ આપેલો છે એમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર છે અને બાકીની જે જોડ છે એ સમાંતર નથી, માટે આને પણ સમલંબ ચતુષ્કોણ કહેવાય। અહીં પણ વિદ્યાર્થી મિત્રો એક જોડ સમાંતર છે બાજુઓની અને એક જોડ સમાંતર નથી। તો આ બધા જે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ આપેલા છે એ સમલંબ ચતુષ્કોણ છે। અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા સામસામેની બંને જોડ સમાંતર છે, એક જોડ નથી, બંને જોડ સમાંતર છે એટલે આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણ નથી, તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે એ આપણે જોઈશું કે એ ચતુષ્કોણની અંદર પરસ્પર સામસામેની એક પણ જોડ સમાંતર નથી, માટે આ જે ઉદાહરણ આપેલા છે આકૃતિઓ એ સમલંબ ચતુષ્કોણ નથી। એના પછી બીજો પ્રકાર પતંગાકાર ચતુષ્કોણ। તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ પતંગ તો ઉડાડ્યો જ છે, તો પતંગ આકારનો ચતુષ્કોણ એટલે પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે એક સરખી નિશાનીવાળી બાજુઓની લંબાઈ સમાન છે, એક લીટું અહીંયા એક લીટું, તો આ બે બાજુઓ છે એ સમાન માપની છે, રેખાખંડ AB અને રેખાખંડ AD, એટલે કે જો બંનેના માપ સમાન હોય તો એને AD બરાબર AB લખાય, માપ સમાન હોય તો એમાં રેખાખંડનું ચિહ્ન કરાય નહીં, તો ફક્ત AD બરાબર AB લખાય। અને અહીંયા BD બરાબર CD, અહીંયા BC બરાબર CD, તો અહીંયા બે લીટા છે, અહીંયા પણ બે લીટા, માટે અહીંયા આપણે લખી શકીએ કે BC બરાબર CD। તો AD અને AB બંને જોડ સમાન છે અને BC અને CD બંને જોડ સમાન છે। એ જ રીતે અહીંયા પણ આ બે જોડ સમાન છે અને આ બે જોડ અહીંયા સમાન છે। તો આ બધા જે ચતુષ્કોણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ પતંગાકાર ચતુષ્કોણ આપેલા છે। એના પછી વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે, તેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખાઓ સાથે છે, એટલે કે એની કુલ ચારે ચાર જે બાજુઓ આપેલી છે એમાંથી સામસામેની બે જોડ એકબીજાને સમાંતર હોય છે। તો અહીંયા આપણે જોઈએ તો રેખાખંડ AB અને રેખાખંડ DC બંને એકબીજાને સમાંતર છે અને રેખાખંડ AD અને રેખાખંડ BC એકબીજાને સમાંતર છે। તો અહીંયા બે રેખાખંડ એકબીજાને સમાંતર હોય એવું દર્શાવવું હોય તો તેમના વચ્ચે વિદ્યાર્થી મિત્રો બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે, એટલે કે રેખાખંડ AB અને રેખાખંડ DC બે એકબીજાને સમાંતર હોય તો રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC, બરોબર, આ રીતે એને દર્શાવાય છે। એ જ રીતે રેખાખંડ AD અને રેખાખંડ BC એકબીજાને સમાંતર છે। અને અહીંયા જે આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ સમલંબ ચતુષ્કોણની છે, અહીંયા સામસામેની એક જ જોડ સમાંતર આપેલી છે, માટે અહીંયા પણ લખ્યું છે કે રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD, પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ નથી, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ નથી। તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બંને જોડ એકબીજાને સમાંતર હોય છે। એના પછી બીજી બે આકૃતિઓ અહીંયા આપેલી છે, એમાં PQSR આ જે આકૃતિ આપેલી છે ચતુષ્કોણની એમાં ચારે બાજુઓ વિદ્યાર્થી મિત્રો એના માપ સમાન છે, બધી જ બાજુઓના માપ સમાન છે, પરંતુ સામસામેની બાજુ આપણે જોઈશું તો એ સમાંતર છે, માટે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ। અને સાથે સાથે આ સમબાજુ ચતુષ્કોણ પણ છે, કેમ કે એની બધી બાજુઓ સરખી છે એટલે આને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય। અને અહીં ચતુષ્કોણ LMNO આ જે ચતુષ્કોણ છે એ આપણે જાણીએ છીએ એને ચોરસ કહેવાય, પરંતુ એમાં પણ આપણે જોઈશું કે સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર છે, તો ચોરસને વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે ચોરસ કહી શકતા નથી। આ વાત આપણે સમજવાની છે કે ચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ
કહી શકીએ છીએ। એના પછી વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો વિશે આપણે ભણીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણે શીખ્યા। હવે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો વિશે જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે અને 4 ખૂણા હોય છે, બરોબર। એ આપણે જાણીએ છીએ કે કુલ 4 બાજુઓ અને 4 ખૂણા હોય છે। હવે એમના અંગો, એમના સંબંધ, તો આ જે વિદ્યાર્થી મિત્રો 4 બાજુઓ હોય છે એમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે। એટલે કે અહીંયા આપણે જોઈશું કે રેખાખંડ AB અને રેખાખંડ CD બંનેના માપ સમાન છે। એ જ રીતે રેખાખંડ AD અને રેખાખંડ BC બંનેના માપ સમાન છે। હવે એ જ રીતે જો આપણે ખૂણાની વાત કરીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે। એટલે કે આ જે ખૂણો છે D એટલા જ માપનો ખૂણો B છે અને અહીંયા જે ખૂણો C છે એટલા જ માપનો ખૂણો A છે। સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા સમાન હોય છે, બરોબર। હવે અહીંયા આપણે ખૂણાઓને દર્શાવીએ તો માપ ખૂણો A = માપ ખૂણો C, સામસામેના ખૂણાની જોડ। એ જ રીતે માપ ખૂણો D = માપ ખૂણો B। તો આમ સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે। એ જ રીતે આપણે જો બાજુની વાત કરીએ તો સામસામેની બાજુઓના માપ પણ સમાન હોય છે। AB = CD, AB = CD અને AD = BC। તો અહીંયા આપણે લખી શકીએ કે AD = BC। આમ સામસામેની બાજુઓના માપ પણ સમાન હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસ પાસેના ખૂણા અને પાસ પાસેની બાજુ। તો સૌથી પહેલા આપણે લખીએ પાસ પાસેના ખૂણા, પાસ પાસેના ખૂણા। તો પાસ પાસેના ખૂણા કયા કયા થશે તો ખૂણો A અને ખૂણો D પાસ પાસેના ખૂણા થશે। ખૂણો A અને ખૂણો D બંને પાસ પાસેના ખૂણાની જોડ થશે। એ જ રીતે અહીંયા આપણે કહીએ તો ખૂણો A અને ખૂણો B પણ પાસ પાસેના ખૂણા કહેવાય। ખૂણો B અને ખૂણો C પણ પાસ પાસેના ખૂણા કહેવાય। ખૂણો C અને ખૂણો D પણ પાસ પાસેના ખૂણા કહેવાય। આ રીતે આપણે પાસ પાસેના ખૂણાની જોડો આપણે લખી શકીએ છીએ, બરોબર। અને એ જ રીતે પાસ પાસેની બાજુઓની જોડ થશે પાસ પાસેની બાજુઓ। તો વિદ્યાર્થી મિત્રો પાસ પાસેની બાજુઓ અહીંયા થશે રેખાખંડ AD અને રેખાખંડ AB। અહીંયા આપણે લખી શકીએ કે રેખાખંડ AD અને રેખાખંડ AB। એ જ રીતે અહીંયા આપણે લખી શકીએ કે રેખાખંડ CD અને રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ BC પણ પાસ પાસેની બાજુઓ છે। એના પછી અહીંયા જો આપણને ગુણધર્મ આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે, જે આપણે ભણી ગયા। હવે આગળ આપણને કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ। તો સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ વિશે આપણે ભણ્યા અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે એવું પણ આપણે ભણ્યા। તો અહીંયા આપણે આગળ જોઈએ પ્રમાણે ખૂણો A અને ખૂણો C બંને સામસામેના ખૂણા કહેવાય અને એમના માપ સમાન હોય છે એવું આપણે શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો આ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો। અને એના પછી એક બીજો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક કોણ હોય છે। તો આ ગુણધર્મ આપણે યાદ રાખવાનો છે કે જેનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે થશે। તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક કોણ હોય છે। તો અહીંયા ચતુષ્કોણ આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD। તો અહીંયા પાસ પાસેના ખૂણા આપણે જોઈએ તો ખૂણો A અને ખૂણો D બંને પાસ પાસેના ખૂણા થશે અને બંને એકબીજાના પૂરક હોય। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો પૂરક કોણ હોય એનો મતલબ બંને ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ। તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બંનેના માપનો સરવાળો અહીંયા 180° થાય તો બંનેને એકબીજાના પૂરક કોણ કહેવાય। તો અહીં બંનેના ખૂણાના માપનો સરવાળો 180° થાય। એના પછી વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો વિશે આપણે જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, આપણે વિકર્ણો કોને કહીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ કે કોઈ પણ ચતુષ્કોણ હોય એના અંદર સામસામેના શિરોબિંદુને જોડતો જે રેખાખંડ હોય એને વિદ્યાર્થી મિત્રો વિકર્ણ કહેવાય। તો અહીંયા રેખાખંડ BD એને વિકર્ણ કહેવાય અને રેખાખંડ AC ને પણ વિકર્ણ કહેવાય। તો અહીંયા જે વિકર્ણો છે એના માપ સમાન હોતા નથી। તો AC અને આ BD ના માપ સમાન
હોતા નથી. અને અહીંયા આપણને ગુણધર્મ આપેલો છે કે સમાંતરબાદ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. દુભાગે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો બે સમાન ભાગ કરે છે. તો આ જે બે વિકર્ણો છે એકબીજાના સરખા ભાગ કરે છે, એટલે કે વચ્ચેથી અહીંયા આપણે O લખેલો છે છેદબિંદુનું નામ. તો રેખાખંડ AO અને રેખાખંડ OC બંનેના માપ સમાન થાય, બંનેના માપ સમાન થાય. તો AO બરાબર OC. એ જ રીતે DO બરાબર OB, આ બંનેના માપ પણ સમાન થશે, કેમ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલા માટે. હવે સ્વાધ્યાય 3.3 એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળનો વિડીયો તમને સરળતાથી મળી રહે.